રાજ્યના ગામમાં અવતાર લેશે ભગવાન કલ્કી। પીએમ મોદીએ કર્યું મંદિરનું શિલાન્યાસ। ભગવાનના આગમનની થઈ રહી છે તૈયારીઓ। મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના 10 અવતાર છે, જેમાંથી 9 અવતારનો જન્મ થઈ ગયો છે અને ભગવાન કલ્કી 10મા અવતાર તરીકે જન્મ લેશે, જે કળિયુગના અંતમાં દુષ્ટોનો સંહાર કરશે। મિત્રો, હવે સવાલ એ થાય છે કે ભગવાન કલ્કી ક્યાં, ક્યારે અને કોના ઘરે અવતાર લેશે અને તેના જન્મ પહેલાં જ કરોડો રૂપિયા ખર્ચીને ભવ્ય મંદિર શા માટે બનાવવામાં આવી રહ્યો છે? મિત્રો, તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે। આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કીધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે। સંભાલમાં બનવા જઈ રહેલા શ્રી કલ્કીધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવી રહ્યું છે। આ મંદિરમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોના 10 અલગ અલગ ગર્ભગૃહ હશે। શ્રી કલ્કીધામ મંદિર સંકુલ 5 એકરમાં પૂર્ણ થશે, જેને બનતા 5 વર્ષ લાગશે। કલયુગનો અંત ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે થશે। મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધ્યો છે, ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે અવતાર લીધો છે। આ રીતે ધાર્મિક ગ્રંથોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન છે, જેમાંથી મુખ્ય 10 અવતારોમાંથી કલ્કી અવતાર એ છે જે ભગવાનનો 10મો અવતાર છે, જે બનવાનો બાકી છે। એવું માનવામાં આવે છે કે કલયુગનો અંત ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે થશે। ભગવાન કલ્કી કોણ છે? મિત્રો, પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે કળિયુગમાં પાપ તેની ચરમસીમા પર હશે, ત્યારે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી દુષ્ટોને મારવા માટે અવતાર લેશે। પૌરાણિક માન્યતાઓ અનુસાર કળયુગ 4,32,000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલ ચાલી રહ્યો છે। મિત્રો, કહેવાય છે કે જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે કલ્કી અવતાર લેશે। આ રીતે સંભલનું કલ્કીધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલાં જ સ્થાપિત કરવામાં આવશે। ક્યારે થશે ભગવાન કલ્કીનો જન્મ? મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન કલ્કીનો જન્મ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં 5મની તિથિ પર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ નજીક સંભલમાં વિષ્ણુ કસા નામના એક બ્રાહ્મણ પરિવારમાં થશે। ભગવાન કલ્કીના પિતા એક વિષ્ણુ ભક્ત હશે, સાથે જ વેદો અને પુરાણોનું પણ જ્ઞાન હશે। પુરાણો અનુસાર કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કી રૂપમાં અવતરશે અને પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરશે અને પછી ધર્મધ્વજા લહેરાશે। આ પછી સતયુગ ફરીથી શરૂ થશે। ભગવાનનો આ અવતાર 66 કળાઓથી સજ્જ હશે। મિત્રો, અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કી અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યો છે। કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે, જે કળિયુગના પાપીઓનો નાશ કરશે। ભગવાનનો આ અવતાર 66 કળાઓથી સજ્જ હશે। કલ્કી ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસે ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મીઓનો નાશ કરશે।